આભાર સૌ ઓડિયન્સનો ખૂબ ખૂબ આભાર. મારી પહેલી કેસેટ બનાવી એટલે મેં બનાવી પછી એ વેચાવા આવી. પછી વર્ષ પછી મેં વેપારીને પૂછ્યું, મેં કહું કંઈ વેચાયું? મને કે હા. મેં કહું શું? કે મારો બંગલો, દુકાન, ગાડી, સાયકલ રહી છે. પણ આ તો જોકની વાત છે, પણ ખરેખર એવું નથી થયું. જેણે મારી કેસેટ પાયરેસીમાં વેચી એણે ફ્લેટ કર્યો અને મારું મકાન પડી ગયું. એટલે જોક્સ, મિમિક્રી, હાસ્યની મારી પહેલી કેસેટમાં મેં કહ્યું છે કે ભાઈ અમદાવાદની અંદર સૌથી વધારે જોક આપણને મળતી હોય છે. સામાન્ય રીતે જો ઘણી જોક નાની હોય છે. હમણાં એક મારો ભાઈબંધ હતો, હું આફ્રિકા ગયો ત્યારે એના લગ્ન થયેલા. 3 મહિના પછી એના ઘેર ગયો તો ઘેર ગયો તો બેઠો બેઠો રોતો હતો. હું કેમ રોવે છે? મને યાદ તારી ભાભી જતી રહી. મેં કહું ભાભી જતા રહે? હા યાર. મેં કહું 3 મહિનામાં? મને કે હા. એટલે મેં ધમકાયો. મેં કહું લલ્લુ તું જ એવો છું, તું એને બરોબર રાખતો નહીં હોય કે હકી બેનની જેમ રાખતો હતો. મેં કહું તો એને ના જવું જોઈએ. એમ તમે જુઓ કે ઘણી વાર આવી નાની નાની બાબતમાં જોક થતી હોય છે. કાકાને પૂછ્યું કે લગ્ન ના કરીએ તો ફાયદો શું થાય? તો કે પલંગની 2 બાજુથી ઉતરાય. અને મેં કહું લગ્ન કરીએ તો શું ફાયદો? તો મને કે 1 જ બાજુથી ઉતરાય. બધા જવાબ તૈયાર. ઘણી વાર લોકો મને પૂછે કે તમે મહેસાણાની ભાષા બોલો છો, તો તમે મહેસાણાના છો? મેં કહું ના, હું અમદાવાદનો છું, પણ ત્રણ ડિસ્ટ્રિક્ટ આખું મારું છું. કારણ કે સૌથી વધારે મારી આજુબાજુ બધા જે મિત્રો નાનપણથી રહેતા તે બધા મહેસાણાના. બળદેવ ને, જસુ ને, ભીખો ને, દશરથ. હવે બધા અમેરિકા ગયા એટલે એમના નામ શું થઈ ગયા ખબર? DK, JK, LK, PK. તમે આખી ABCD લો, અમેરિકામાંથી પટેલો નીકળે જ. એસીન, બીસીન, ટીસીન, સીસીન, છેક ઝેડ સુધી નીકળે. એટલા બધા મારા ભાઈબંધો આજુબાજુ એટલી બધી મહેસાણાની ભાષા બોલતા હતા કે મારા મગજમાં આખો ટ્રેક ફીડ થઈ ગયો મહેસાણાનો. અને મહેસાણાના માણસો આમ પ્રેમાળ બહુ. મેં તમારા કાકાની વાત ઘણી વાર કરું છું કે અમારા કાકા મહેસાણાના ઇન્ટિરિયર ડિસ્ટ્રિક્ટના, ત્યાં ગામના સરપંચ, એટલે આખો દાડો 14 કરે. ગામના ચોરે બેઠેલા ને એક છોકરો નવો કંઈ ડૉક્ટર થયેલો શહેરમાંથી બેગ લઈને આવ્યો. આવીને કાકાને અમારા બધા એમના ભાઈબંધો બેઠેલા જઈને ઊભો રહ્યો. કાકા નમસ્તે. કાકો આમ જોઈને ચોટો. બેહો એમ ના કે ચોટો કે. પેલો બેઠો કે ભાઈ પાણી બાણી પીશો? પેલો કે પીએ. પાણી બાણી મંગાવ્યું. બોલો ભાઈ ચમ આયા છો? પેલો કે કાકા હું નવો ડૉક્ટર થયો છું અને મારી એવી ઈચ્છા છે કે હું ગામડાની અંદર દવાખાનું ખોલું. અમારા કાકાને બધા હસવા માંડ્યા. ડફોર છે ડફોર. પેલા કે ભલે અમારા ગામમાં દવાખાનું ચાલે જ નહીં. અમારે તો ગામ એટલું બધું નદી વેસે છે, ચારે બાજુથી પવન આવે છે ને ખેતરો લહેરાય છે. અમારા ગામમાં કોઈ મોદું જ નહીં પડતું. પેલો છોકરો કે એવું ના બને ડૉક્ટર કે કોઈ માદું નથી પડતું. હોવા લ્યા મોદા પડવાની ચો વાત કરે છે? છેલ્લા 10 વર્ષમાં અમારા ગામમાં કોઈ મોણે મરીએ નહીં ગયું, બધા ડોહે ડોહા છે. પેલો છોકરો કે આટલું બધું? હા, ક્યાં કોક માણસ મરી ગયેલો ને એની સ્મશાન યાત્રા જતી હતી. પેલો છોકરો કે હું ખોટું બોલો છો? આ કોક મરી ગયો ને બધા ઉચકીને તો લઈ જાય છે. કાકા આમ જોઈને કે તો અમારા ગામનો જૂનો ડોક્ટર મરી ગયો અને દિવસ ભૂખે મરી ગયો. હવે તારા ભૂખે મરવો તમારા ગામમાં આય. ગામની અંદર આવા જાત જાતના એમને ધંધા કરેલા. પહેલા હાઈવે પર કંઈક કોઈ મિનિસ્ટર નીકળ્યા હશે, એમના ગામમાંથી હાઈવે જાય તો ખાડામાં એમની મોટર પડી. પેલા મિનિસ્ટર બૂમ કરો, બચાવો બચાવો બચાવો, મિનિસ્ટર બોલું છું, મિનિસ્ટર બોલું છું. અમારા કાકા પહોંચી ગયા. મોય પડ્યા ત્રણ કઈ પડ્યા હતા, મિનિસ્ટર શું? ઉભા રહો, કાઢીએ છે સોનારો. બધા દોયડા મંગાવ્યા, માણસો મંગાવ્યા, એમની ગાડી બહાર કાઢીને સાહેબને બહાર કાઢ્યા. સાહેબ ખુશ થઈ ગયા. કાકા થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ ખૂબ આભાર. કાકા કે ઠીક છે. કાકા કે કામ શું કરો છો? બસ ક્યાં તમારી જેમ ખાડા પાડીએ છે. તમારી સરકારે ચો કોઈ કોમ રહેવા દીધું છે એટલે હાઈવે પર ખાડા પાડીએ છે. સાયકલ વાળો પડે 8 આના હાલે, સ્કૂટર વાળો 2 રૂપિયા હાલે, અને તમે જે હાલો એ લઈ લઈશું. ગામમાં આવા જાતના વૈદનો ધંધો કરે ત્યાં એમના ત્યાં એક પૂજારી આવ્યો. અમે લોકો બેઠેલા અને એક પૂજારી આવ્યો કે કાકા શું છે? ઝાડા થઈ ગયા છે. કાકા કે આખો દાડો ગામનું ખા ખા કરે થાય ને ભાઈ. પેલો કે પણ દવા હા કે દવા આપું? 3 પડી કયો આપી? આ કે 3 પડી કી છે ને તમે લેજો 3 ટાઈમ. પેલો પૂજારી કે હારું. પૂજારી કે કાકા કોઈ ચરી પારવાની? કાકા કે ચરી પારવામાં 1 કે 3 દાડા સુધી શંખ ફૂંકવાનો નહીં. જો શંખ ફૂંક્યો તો તારે તકલીફ પડશે. એવા એમના જાત જાતના ઉધામાં કરેલા. આપણે મહેસાણા ડિસ્ટ્રિક્ટની ભાષાની વાત પર પછી જઈશું, પણ જે અમદાવાદની હું તમને વાત કરતો હતો કે આપણા અમદાવાદની અંદર આપણને જાત જાતની ખોપરીઓ જોવા મળે છે.
તમે જુઓ અમદાવાદમાં મેં મારી પહેલી કેસેટમાં કહ્યું છે કે અમદાવાદના માણસને 4 વસ્તુ વધારે ગમે. કઈ? એક તો સસ્તું, નમતું, ઉધારને મફત. મફત મળે તો કે જુલાબની ગોળી લઈ લો, પેટ સાફ આવે છે ને, મફત લઈ લો. અરે એટલું કે તમારે આ શહેરમાં કોઈની પર દયાદાન કરવું હોય ને તોય વિચાર કરવો પડે. હમણાં આશ્રમ રોડ પર ઉનાળાની સિઝનમાં હું સ્કૂટર નીકળ્યો તો એક 9 માળના બિલ્ડિંગની આગળ ફૂટપાથ પર એક કાકા ચટાઈ પર બેઠેલા, ઉઘાડા શરીરે, માથાના વાળ વિખરાયેલા, દાઢી વધી ગયેલી, હાથમાં પૂઠું પવન ખાય. મને એમ કે બિચારો ગરીબ માણસ આટલા તડકામાં બેઠો છે. એટલે મેં રૂપિયાનો સિક્કો નાખ્યો. હું સિક્કો નાખીને આગળ ગયો એટલે ડોહાએ પાછે ત્યાં મારું બોચું પકડ્યું. મને કે લુખા, મને કે રૂપિયો ઉપાડ, રૂપિયો ઉપાડ. સોરી. મને કે સોરીની હગી ભિખારો સમજે છે? મેં કહું ના. મને કે આ પાછળનું 9 માળનું બિલ્ડિંગ મારું છે. આ તો લાઇટ ગઈ છે ને એર કન્ડિશનરના પંખા ચાલુ નથી એટલે હવા ખાવા બેઠો છો. તમે દયા કરવી હોય તો તમારે વિચાર કરવો પડે. અમારા મહેસાણાના કાકા લઈને ફરતો ફરતો નીકળ્યો તો માણેક ચોક પરથી નીચા નમીન કઈ લેવા ગયા, ધોત્યા પર હાથ લૂંટતા લૂંટતા કે મહારાજ યોર અમદાવાદ વાળા બહુ બેકાર છે. હું કેમ? મને કે ગરફો પાડે એ રૂપિયા જેવડો જેવડો. પણ એમ ના કે પેલા ગરફાન રૂપિયો સમજીને લેવા ગયો મારો હાથ બગડ્યો. ભૂલ તો કબૂલ કરે જ નહીં. એમાં અમે લોકો ભીડમાં જતા હતા અને કોઈ મોટરસાયકલ વાળો છોકરો નીકળ્યો હીરો હોન્ડા લઈને. એમાં એને કંઈક બ્રેક મારીને અમારા કાકાને સેજ પગે અડી ગયું. કાકો ગરમ લાઈ જેવો થઈ ગયો. વાદરા જોતો નહીં ડફોર, કોઈ ફોન બોન પર ડોહાનો પગ પીલી નાખ્યો. પેલો કે કાકા સોરી, પાછો ઉપરથી ગાર બોલે છે. સોરી મહારાજ યોર, હમણાં કે એક મેલે તારા 35 દોત તોડી નાખે. પેલો કે કાકા 35 દોત તોડી એક ફેટ મારે. બાજુમાં એક જણ કે કાકા માણાના મોંમાં દાંત 32 હોય 35 નહીં. કાકા કે મને ખબર છે 32 હોય પણ તઈ તારાય ગણ્યા છે. મને ખબર છે તું વચ્ચે બોલવાનું છે એટલે તારા તઈ ગણ્યા છે. તમે એમને લઈને જાઓ ક્યાં? આવી ઘણી આઈટમો હોય છે. એમને હું લઈને ગયો અમારા મંદિર, સ્વામિનારાયણ મંદિર, અક્ષર પુરુષોત્તમ અહીંયા પ્રમુખ સ્વામીનું છે શાહીબાગ, ત્યાં લઈને ગયો. મેં કહું હેડો, કોઈ દાડો તમે ધર્મ ધ્યાન કર્યું નથી, મંદિર લઈ ગયો. મંદિર લઈ ગયો. ત્યાં આરતી થતી હતી સાંજે, નાન ઢોલ નગારા વાગે ને આરતી થાય. મને કે આ શું થાય છે? મેં કહું આરતી ઉતારે છે. મને કે એટલે ઉપર ચડાઈ શું કામ? કે એને ઉતારવા ઢોલ નગારા વગાડવા પડે છે. મેં કહું અંદર હેડો બતાવું. અંદર ગયા. મને કહે હા આ તો પેલા દીવા ફેવરે છે. અરે મેં કહું આરતીના દર્શન કરો. આરતી થઈ પછી પેલો નાનો છોકરો આમ આરતી લઈને આવે ને દર્શન કરાવવા, એ બધા દર્શન કરે ને અંદર પરચુરણ નાખે. અમારા કાકા પાસે આવ્યો એટલે એમણે આમ દર્શન કર્યા અને મુઠ્ઠો ભરી પરચુરણ લઈને ખિસ્સામાં નાખ્યું. પેલા છોકરાને એમ કે છૂતા જોઈતા હશે, હમણાં નોટો મૂકશે. પેલો છોકરો આમ હામું જોઈ રહ્યો. પેલાને કે આઘા જાઓ. પેલો કે શું આઘા જાઓ? કે આરતીમાંથી તમે પૈસા લીધા ચોર્યા? પેલો કે તાર દેખતા લીધા ચોરી કરી છે. પેલો છોકરો કે પણ આ ભગવાનના પૈસા કહેવાય, ભગવાનના પૈસા તમારાથી ના લેવાય. કાકો કે સોનું રહ્યા, તારી ઉંમર કેટલી થઈ? પેલો કે 70. અમારા કાકો કે મારી 70 થઈ. તારા પહેલા હું ઉપર જવાનો છું, ભગવાનના હાથવા થાલ દે. મારે નોટો આપવી પડી. ત્યાં પાછળ લઈ ગયો. અમારા બધા સંતો બ્રહ્મપ્રકાશ સ્વામી ને બધા જે અમારા સંસ્કૃતિ વિભાગના છે એમની જોડે બેસાડે. મેં કહું જરા સત્સંગ કરો, મારો ઓફિસમાં કામ છે તો હું આવું છું. હું ઓફિસમાં 10-15 મિનિટે કામ પતાવીને આવ્યો. એમને જોયા. મેં કહું કેમ રહ્યું? મને કે બહુ મજા આવી હો. મને કે સંતો બહુ સારા. મેં કહું હેડો. એ તો બેઠા મારી પાસે સ્કૂટર પર. મારા ઘરે લાવ્યો તો અમારા ઘરે લીમડાનું ઝાડ છે. જેવા અમને સ્કૂટર પરથી નીચે ઉતાર્યા એવા જ કૂદીને ચડી ગયા ઝાડ ઉપર. અરે મેં કહું આ શું કરો છો? મને કે બોલ નહીં, મંદિર જઈ આવ્યો. અરે મેં કહું તારી ભલી થાય. એ તો ઉપર ગયા ઝાડ પર અને કબૂતરનો માળો આમ મૂક્યો, ચકલીનો માળો આમ મૂક્યો, પોપટનો માળો આમ મૂક્યો, કાબરનો માળો આમ મૂક્યો. અડધો કલાક ગડમસલ કરીને નીચે આવ્યા. મને કે હાશ. મેં કહું આ શું કર્યું? મને કે તું સાધુ જોડે બેહાડીને નહોતો ગયો? એમણે મને કહ્યું કે ડોહા હવે 70 વર્ષની ઉંમર થઈ, માળા ફેરવો માળા. ફેરવી નાખ્યા કે. મેં કહું આ માળા નહીં, પેલી મણકાવાળી આવે છે એ માળા. મને કે એ ફેરવવાની? હા. બીજા દા કે કેમ? મને કે મારા ફેરવું છું. મેં કહું સારું. મને કે પણ બહો ફેરવું છું, 200. મેં કહું 200 માળા તો હું આટલો સત્સંગી છું તોય નથી ફેરવી વખતે, તમે 200 કેવી રીતે ફેરવો છો? મને કે સવાર આવજે. હું તો સવાર ગયો ને પૂજામાં બેઠેલા, કાકા દીવો કરેલો અને હાથમાં મારા ભરાઈ. મને કે ગણજે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
એક આંગળી પર ફેરવે અને ગણ 1 2 3 4 5 6. મેં કહું આમ તો 500 થાય. ગમે તે જગ્યાએ કોઈ પ્રોગ્રામમાં લઈ જઈએ ત્યાં એમને એવું થાય. અમારે એ વખતે એક ડાયરાના પ્રોગ્રામ એ વખતે બહુ ચાલતા હતા. ડાયરામાં લઈ ગયો, ડાયરાનો પ્રોગ્રામ જોવા બેઠો, એમને બહુ મજા આવી. હવે ડાયરામાં જનરલી શું છે કે કોઈ કલાકાર સારું ગાતો હોય તો લોકો ખુશ થાય અને એના હાર્મોનિયમ પર જઈને પૈસા મૂક્યા હોય, જેને ભેલ કરી કહેવાય, ભોર કરે. એટલે બધા પૈસા મૂક્યા હોતા હોય. મારા કાકા હા હા બહુ સારા ગાયકો છો. ત્યાં એક ગાયકનું એનાઉન્સમેન્ટ થયું કે હવે એમ કે આપણા ઉત્તર ગુજરાતના મહાન ગાયક આવી રહ્યા છે, શ્રી રમણીકલાલ બારોટ. અમારા કાકા કે અમારી બાજુનું ચોથી આવ્યું. મેં કોઈ જે હોય હારો ગાય. મને કે અમારી બાજુ કોઈ ગાયક હોય જ નહીં. તા પેલા બારોટ મને કહો હો આ તો રમણ્યું, આ તો દિયર મારો ગામનો છો, તો સારી રીતે ઓળખું છું. અરે મેં કહું મોટો ગાયક છે યાર. પેલો અંદર આવ્યો, પેલો તો ખરેખર સરસ ગાતો હતો. એણે તો મણિયારો શરૂ કર્યો, કૃષ્ણ ભગવાને ચાલ્યા દ્વારકે ને કાંઈ લીધો રે મણિયારા તારો. સરસ ગાતો હતો. બધા જઈને પૈસા મૂકતા હતા. અમારા કાકા કંઈક 50 નોટ છે. મેં આલી. મેં કહું કલાકારને આપતા હોય તો આપું. એટલે 50 નોટ આલી. એટલે ગયા તો સ્ટેજ પર જઈને કે વાહ બહુ સરસ બહુ સરસ. 50ની મૂકીને હોની લીધી. પાછા અવતારે મેં કેમ આમ કર્યું? મને કે આ દિવસ રમણિયા જોડે 6 મહિનાથી પૈસા માગું છું, હાલ તો નહીં. આ જ લાગમાં આવ્યો, આજ તો બોલી ના હકે. અને એમને એમ લેવા જઈએ ચોરી લાગે એટલે 50ની મૂકીને હોની લીધી. પતાઈ દીધું ને? મેં કહું હો પતાઈ દીધું. એમ તમે જુઓ કે અમદાવાદની અંદર મેં તમને કહ્યું કે આવા કાકાઓ આવે મહેસાણાના, અમારા તારે જોગ થાય, પણ અમદાવાદ પ્રોપરની અંદર જ્યાં અમે લોકો રહીએ છીએ, કાળુપુર સ્વામિનારાયણ મંદિર જે પોળોમાં, ઘણા પોળોમાં રહેતા હશે. અમારા કેડીભાઈ બી પોળમાં જ રહેવાવાળા છે. એટલે પોળની આઈટમો એક એક ખાસિયત હોય, એક એક નંગ જોવા મળે. એમાં નામ બધાના છે ને પોતાના નામથી જ કોઈ ઓળખાય જ નહીં. કોઈનું નામ બદલી હોય, કોઈનું નામ લાલો હોય, કોઈનું નામ બુધિયો હોય, કોઈનું નામ ભોપો હોય. આવા બધા જુદા જુદા નામ હોય. ભોપો આવ્યો, હા હશે, કોક તો નામ હશે જ. કાં હોય જ, પોળમાં હોય જ નામ. આમાં પોળમાં આવી બધી જાત જાતની આઈટમ હોય. આખો દાડો પોળના નાકે ઉભા રહીને 14 જ કરતા હોય. ગમે એનું તમે એડ્રેસ પૂછો ને એટલે કે બાપુ શું છે, ક્યાં જવું છે, જાણે બધાનો બોલો બોલો બોલો, કોના ઘેર કોના જવું છે, એમ કોને તમને મૂકી જવું. પછી આપણે ક્યાં આમના ઘેર જવું છે, આ ખબર નથી, નવા આયા લાગે તો પછી લોહી હું કામ પીવે છે. નાના છોકરાઓ, હું બધી જગ્યાએ પ્રોગ્રામ કરવા જોઉં એટલે નાના છોકરાઓને મજા આવે. એ લોકો અમારી ફિલ્મ ઉતારે, નાના બાળકો. એકવાર હું જતો હતો બહાર, ત્યાં એક છોકરો આવ્યો. મને કે મહેશ કાકા. મેં કહું શું છે? ચડ્ડી સીધી પકડ. મને કે ભૂલથી બા મોટા ભાઈની પહેરી છે. મેં કહું હારું બોલ શું છે? મને કે મહેશ કાકા તમે બધી જગ્યાએ પ્રોગ્રામ કરવા જાઓ ને? મેં કહું હા. મને કે તમે કોઈ જગ્યાએ દાઢીવાળી છોકરી જોઈ? મેં કહું લાફો એક મારી છોકરીઓને દાઢી ના હોય. મને કે બોલો હું બતાવું તો? મેં કહું 10ની નોટ આપું. મને કે આલવી પડશે હો. મેં કહું બતાય તો આલું ને. ત્યાં કોઈ કોલેજની છોકરી જતી, ત્યાં ઊભી રાખીએ બેન. પેલી બેન કે શું છે બાબા? પેલીની દાઢી પડી. મને કે આને શું કહેવાય? મેં કહું આને કહેવાય. મને કે લાવો 10ની નોટ ટીકાઓ. મેં 10ની નોટ આપી. હું આગળ ગયો એટલે પાછો મને બોલાવ્યો. મને કે મહેશ કાકા અહીંયા આવો. મેં કહું શું છે? મને કે હવે ધ્યાન રાખજો, છોકરીઓને દાઢી હોય ઉપર વાર ના હોય. આપણને શિખામણ આપે. અરે તમે કોઈનું એડ્રેસ પૂછવા જાઓ ને તો તમારું હમણાં માણેક ચોકમાં એક જણનું એડ્રેસ પૂછવા સાયકલ લઈને ગયો છો, કેવી નાના છોકરાઓ પોળના ફિલ્મ ઉતારે. જઈને મેં કહું જરા આ ધીરુભાઈ રમણભાઈ પટેલનું ઘર બતાવો ને. મને કે શું? મેં કહું બાક નાનો બાબલો જ રમતો હતો. મેં કહું આ ધીરુભાઈ રમણભાઈ પટેલનું ઘર બતાય ને ભાઈ. મને કે લકટીઓ રમવું જ. મેં કહું યાર રમણભાઈનું ઘર બતાય ને યાર, ધીરુભાઈ રમણભાઈ પટેલનું. મને કે હેડો. લઈ ગયો એક જૂના મકાનમાં, 4 દાદરા ચડીને ઉપર ગયા. ત્યાં એક મકાને તારું લગાવેલું. મને કહે એમનું ઘર. મેં કહ્યું અહીં તો તારું મારેલું જ. મને કે તમે તો ઘર બતાવવાનું કહ્યું તું ને. તો મેં કહું ધીરુભાઈ ક્યાં ગયા છે? મને કે આપણને દાદરામાં હામાં ના મળ્યા. મેં કહું તો પછી તું કોણ? મને કહ્યું એમનો નાનો. પણ એમ ના કે મારા બાપા છે ને આપણને હામાં મળે. ઘર બતાવવાનું કહ્યું એટલે ઘર જ બતાવે. ઘણા જો અમારા પોળોમાં છે ને આવા પાછા નાના નાના પ્રકારના ખાસ સાહેબ હોય. આપણને કે તારી જોડે કોઈ બી મગજમારી કરે ને તો કહેજે હું બેઠો છું. આપણને થાય વાહ બાપુ. મારે કેમ જોડે ઝઘડો થયો, પેલા ભાઈ ત્યાં બેઠેલા, મેં પેલા 2 રસીદ કરી એટલે એના 4 ભાઈઓ ભેગા થઈને મને ધોઈ નાખ્યો. પેલો તાન ત્યાં બેહી રહેલો.
મોકલ્યા તમે તો ઉભા ના થયા કે મેં તો નતું કહું બેઠો છું. આપણી ધોલાઈ થઈ જાય ત્યાં સુધી બોલે નહીં. એવી જાત જાતની આઈટમો હોય. અને ઘરમાં છોકરા, ભોલારામ કહેતા ને છોકરા ફિલ્મ ઉતારી નાખે. અમારો છોકરો નાનો છે, ભણવાની અંદર જરા થોડો ડબ્બો છે, તો એને મૂકે જ ઇંગ્લિશ મીડિયમમાં. મોકો લાગે તો ખરું કે નંગ ઇંગ્લિશમાં જાય છે. ભલે આપણને ના આવડતું એનો વાંધો નહીં, કારણ કે મારા મિસિસ ઘેર ટ્યુશન રાખવા દેતા નથી. મેથી રાખું તેને વાંધો પડે છે, અને માસ્તર રાખું તો મને તકલીફ થાય છે. એટલે અમે એમ જેમ ફાવે એમ ભગવાન ભરોસે એને ભણવા દઈએ છીએ. પણ આમ ઇન્ટેલિજન્ટ થઈ ગયો છે. એકવાર આવ્યો મને કે પપ્પા, મેં કહું શું છે? મને કે એક હિન્દીનું વાક્ય આપો, એનું એક જ શબ્દમાં ઇંગ્લિશ બનાવો. મેં કોઈ ના થાય. મને કે પ્રયત્ન તો કરો, તમે આટલું ભણેલા છો એસએસસી સુધી તો. મેં કહું સારું બોલ. મને કે અપને કિએ પર પાણી ફેર દેના, એક શબ્દમાં ઇંગ્લિશ બનાવો. મેં કહું ના થાય. તને ખબર છે? મને કે આ થાય. મેં કહું શું? કે ફ્લશ. अपने किए पर पानी फेर देना. મારા મિસિસ નું ઇંગ્લિશ એવું પાકું સોલિડ. એક દાડો મને કે હાજે વહેલો ઘેર આવી જજે, અમારે ત્યાં તૂતાનો રિવાજ છે. નોકરને તમે કહે છે, કારણ કે એને ખાતરી છે કે હું તો નાહી જવાનું નથી, પેલો ના નાહવો જોઈએ. નહીં તો વાહણ પોતા બધું જાતે કરવું પડે. અને એનું શરીરે પાછું એવી જે પડખું પર આપણને એમ લાગે કે 10 દેગડા તૂટી પડ્યા છે. એટલું એનું એવી શરીર. મારા મિસિસ મને કે હાજે વહેલો ઘેર આવજે. કે કેમ? મને કે મારી બેનપણીને ત્યાં જવાનું છે. હું શું કઈ છે? મને કે એનું વેલ્ડિંગ છે. મેં કહ્યું લોખંડની છે? એનું વેલ્ડિંગ છે એટલે લોખંડની એનું વેલ્ડિંગ? મને કે ના લગન. મેં કહ્યું એને વેડિંગ કહેવાય. વેલ્ડિંગ છે, ચલાય રાખે. અને મેં તમને કહું નાના છોકરાઓ જે ફિલ્મ ઉતારે, એકવાર અમારા ઘરમાં મહેમાન બેઠેલા, જો છોકરાઓ કેવી ફિલ્મ આપણને ઘણી વાર ખબર ના પડે. આવે મને કે પપ્પા, મેં કહું હમણાં મગજમારી ના કર, મહેમાન બેઠા છે. મને કે થોડું કામ છે. મેં કહું બોલ. મને કે તમને હિન્દી આવડે? મેં કહું આ પાછું કંઈક નવી આઈટમ લાવે. મેં કહું હા ભાઈ આવડે. શું છે બોલ ને. કે હું તમને એક ગુજરાતીનું વાક્ય આપું, એનું હિન્દી બનાવો ને. મેં કહું બોલ ને યાર જલ્દી, આ બધા મહેમાનો બેઠા. બોલ શું? મને કે મને મોકલ્યો નહીં, મને મોકલ્યો નહીં, મને મોકલ્યો નહીં. મને મોકલ્યો હોત તો બહુ સારું થાત, એનું હિન્દી બનાવો. મેં કહું મુझे भेजा नहीं, मुझे भेजा नहीं, मुझे भेजा नहीं, मुझे भेजा होता तो अच्छा होता. નાહી ગયો. પેલા બધા મહેમાન હસવા માંડ્યા. મન કે ખરું છે હો. મેં કહું મારું છે હો, આ પારકું નથી એટલે ખરું ને. એક વાર આવ્યો. મન કે આપણી નિસાર બહુ ખરાબ છે. કેમ? મન કે મેતીને ભણાવતા જ નથી આવડતું. મેં કહું એવું કેવું? મને કે મને પૂછતી હતી 5 દુ કેટલા થાય. મેં કહ્યું તો તને પલાખા પૂછતી હશે. એક દાડો આવ્યો. મને કે પપ્પા આમાં ટીચર ખોટું ખોટું ભણાવે છે. મેં કહું શું? મને કે એમ કહે છે કે આંખો વીંચીને લખાય નહીં. મને કે પપ્પા આંખો ના લખાય? મેં કહું લખાય ને તાર લખું શું એ કે ને. મને કે તમે લખી શકો? મેં કહું હા. મને કે કરો આંખો બંધ. મેં આંખો બંધ કરી એટલે મને નોટ જેવું આલ્યું. મને કે આમાં તમારું લખો, તમારા બાપાનું નામ લખો ને અટક લખો. મેં લખ્યું આંખો બંધ કરીને. મને કે થેન્ક યુ પપ્પા, તમે લખી શકો છો. નાહી ગયો. તાર રસોરામથી મારા મિસિસ આવ્યા. ક્યાં ગયો આપણો ગોપાલ? હું કેમ? મને કે 6 માસિક પરીક્ષામાં નપાસ થયો છે, અને એનું પ્રગતિ પત્રક મારી જોડે સહી કરાવાયો હતો. મેં કહ્યું તારા બાપની કરાય એટલે એની આંખો ઉઘડે. મન કે તમે કરી સહી? મેં કહું કરીને. મન કે જોયું નહીં? મેં કહું આંખો બંધ કરીને કરાઈ સહી. જોવે ક્યાં? તમારી ફિલ્મ જ્યારે ઉતારતા હોય ત્યારે છોકરાઓ આવી રીતે, અને એવું નથી હોતું કે અમારા પોળના છોકરાઓ જ આવા હોય. સોસાયટી બાજુના છોકરાઓ તોફાની હોય. હમણાં ઉનાળામાં નીકળી એક સોસાયટીમાં ગયેલો કંઈ કામ માટે, તો એક બંગલો બંધ હતો. એના દરવાજાનો બેલ એક નાનું ટેણિયું છોકરું આવડું, દફતર બાંધેલું, પસીને રેપજેપ. બેલ દબાવવા બિચારો પ્રયત્ન કરે, આમ કૂદે ને દબાવાય નહીં. એટલે મેં કહું પહોંચાતો નથી બેટા? મન કે હા કાકા. મને દયા આવી એટલે મેં બેલ દબાઈ આલ્યો. મેં બેલ દબાવ્યો એટલે મન કે હવે ભાગો. કેમ? મન કે હમણાં કાકા લાકડી લઈને નીકળશે. આ ઘર કે મારું નથી, અમે તો રોજ બેલ દબાઈ નાહી જઈએ છે બપોરે.
તમે જાઓ ક્યાં તમારી ફિલ્મ ઉતારે તો એમ પોળના પડોશીઓ પડોશમાં અંદર જાત જાતની આઈટમ. અમારે એક કાકાને ત્યાં ગયો હમણાં 3 ચશ્મા પડેલા. મેં કહું 3 ચશ્મા કેમ છે? મને કે તો રાખવા પડે. પણ મેં કહું બહુ તો 2 હોય, આ 3 કેમ? મને કે જો આ છે ને એ દૂરનું જોવાના. મેં કહું બરોબર. મેં કહું આ બીજા? મને કે નજીકનું જોવાના. અને મેં કહું આ ત્રીજા? તો કે 2 ખોવાઈ ગયા અને હોદવાના. 3 ચશ્મા રાખેલા. અમારે એક બાજુમાં ઘણીવાર તમે જોયો કે આપણી ગુજરાતી ભાષા એના શબ્દોના 2 અર્થ થાય એમ જ જોક પેદા થાય છે. અમારા બાજુમાં એક નવીનભાઈ રહે છે, માફ કરજો કોઈનું નામ હોય તો ખરાબ નહીં લગાડતા. મારે એમના ત્યાં થોડું કામ હતું એટલે હું સવારના પરમાં ગયો. મેં જઈને બેલ દબાવ્યો એટલે એમના મિસિસ આવ્યા. મને કે આવો મહેશભાઈ. મેં કહું ભાભી નવીનભાઈ? મને કે નાવા બેઠા. મેં કહું કોણ ગયું? મને કે એ જ જવાના છે. અને એટલે સુધી કે આ જે આપણા અમદાવાદી માણસોના સ્વભાવની ને નેચરની વાત છેક અમેરિકા સુધી પહોંચી ગઈ છે. હમણાં માણેક ચોકની અંદર કાપડ આપણે દિવાળીમાં બધી ગરાગી ખુલી હોય ને ત્યારે કાપડિયાની દુકાને એક ભાઈ કાપડ લેવા ગયેલા કે પેન્ટ પીસ બતાવો. પેલા બતાવે દિગ્જામનો 160 રૂપિયા, આ કે રેમંડનો છે 250 રૂપિયાનો. પેલો કે રેમંડ વાળો સારો છે. તો કે 250 રૂપિયા થાય સાહેબ. પેલો કે યાર કંઈ ઓછું કરો ને. વેપારી બિચારો સારો માણસ કે એક કામ કરો સાહેબ, હવા 200 હાલજો. પેલો કે ના યાર કંઈ ઓછું કરો ને. એ વેપારી સારો માણસ હતો કે યાર એક તમે કહો સાહેબ, તમે કહો. પેલો કે 200 આપું. વેપારી કે યાર 200માં તો ઘેર પડે છે, ઘરનું એડ્રેસ આપ, ઘેર આવીને લઈ જવું. એટલો બધો આપણો એટલે એવું ને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ આપણા સાબરમતી નદીના પાણીની એ તાસીર છે. તમે વિઝ્યુલાઇઝ કરો, જેવા પેલા લોકો ડ્રેસમાં પીરસવા નીકળ્યા આવા પીધેલા 10% ઊભા થઈ ગયા કે હારો કંઈ પ્રોબ્લેમ લાગે છે. એટલે 60 માણસ તો ઓછું થઈ ગયું. એકવાર બધું પીરસાઈ ગયું પછી ફરીથી આગ્રહ કરવા નીકળ્યા ને મોહનથાળ લે આમ થાળો લઈને. અમે મોટા જમાદાર 6 ફૂટ હાઈટ લાંબી મૂછો આમ હાથમાં થાળો લઈને આમ નીકળ્યા લાઈનમાં. આમ પહેલા જઈને આમ કરડાકીથી નજર નાખી. મોહનથાળ કોણે માગ્યો? મોહનથાળ કોણે માગ્યો? મોહનથાળ કોણે માગ્યો? તારે જોઈએ તારે. પેલો કે ના સાહેબ મને ડાયાબિટીસ જેવું કર્યું, ખાતર નથી. તો પછી મોહનથાળ કોણે માગ્યો? પેલો 6 વાર ફર્યો, કોઈએ ના માગ્યો. એક જમાદાર નીકળ્યા ઊંધિયું પીરસવા. ઊંધિયું 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 ઊંધિયું. એક જણ કે ફ્રૂટ સલાડ ક્યાં છે? કે ઊંધિયામથી ઓધી લેજે. છેલ્લે ભાત પીરસાયા પછી દાળ આપવા માટે ગરડા જમાદાર નીકળ્યા. કમંડર પકડેલું દાળનું, એ દાળ લઈને દોડે જાણે ધૂણી લઈને દોડતા હોય એમ. રામ બોલો ભાઈ રામ બોલતા એમ બોલે, દાળ બોલો ભાઈ દાળ, દાળ બોલો ભાઈ દાળ, દાળ બોલો ભાઈ દાળ. કોઈ દાળ ના માગી. ક્યાં કોઈક મરી ગયું એમ દોડે, દાળ નથી ખાવી. લોકોએ લુખા ભાત ખાતા. પછી મેં કહું પછી શું? ચાંદલો લખવાય. ચાંદલો લખવાય કોન્સ્ટેબલને બેહાડેલા. પેલા કે લખો ચાંદલો. લખાવો સાહેબ. લખો શૈલેષ મહેતા. કેટલા લખું? 11. માણસ કેટલા જમ્યા? પેલો કે હું મારી મિસિસ ને 2 છોકરા જમ્યા 4 ને ચાંદલો 11. લખાય 51 નહીં તો વાનમાં બેહાડું છું. મેં કહું મારે તો ચાંદલો વધ્યો ને ચકતાય વધ્યા. મને કે આ તમારી વાત ત્યારથી અમેરિકા વાળા સમજી ગયા કે અમદાવાદ વાળા જોડે મગજમારી કરવા જેવી નથી. મેં કહું 2 એથી જ શરૂ થાય છે. અરે તમે ડાયા શેના થાઓ? અમેરિકામાં એક વખત બધા વાત કરતા હતા કે ભાઈ દુનિયાની અંદર સુખીમાં સુખી માણસો ક્યાંના, કયા દેશના? એટલે હું ત્યાં બેઠેલો. મેં કહું અમારી ઇન્ડિયાના માણસો સુખી. બધા હસવા માંડ્યા. યાર કે ત્યાં કેટલી બધી ગરીબી છે, લોકોને કામ નથી મળતું, આ છે તે છે. મેં કહું વાત ના કરો યાર, હું તમને સમજાવું. સૌથી વધારે માણસો સુખી હોય તો અમારા ઇન્ડિયાના છે. હું કઈ રીતે? ભાઈ મેં એમને સમજાવ્યું. મેં કહું તમે અમેરિકામાં તમારા ઘરમાં કેટલા માણસો રહે છે? મને કે હું, મારા મિસિસ, તમારા 2 છોકરા ને બેબી, 5 જણ. મેં કહું તમે 5 જણા કોઈ દાડો જોડે જમવા બેઠા છો? કેમ જમવા નથી બેસતા? મને કે બધાનો ટાઈમ નોકરીનો જુદો જુદો હોય ને, બધા ઉપર જાય એટલે કોઈ આમ જાય, બધાના ટાઈમિંગ સેટ ના થાય એટલે અમે અલગ અલગ જમવા બેસીએ. મેં કહું બરોબર ને? તમારા અમેરિકામાં 5 જણ નોકરી કરે છે, તારા 5 જણ ખાય છે. અમારી ઇન્ડિયામાં આવો, એક નોકરી કરતું ટોરું બેઠું હોય. તમે કહ્યું સુખી તો અમે અમારા ઇન્ડિયા વાળા છીએ કે એક માણસ કમાય છે તો 7 જણા શાંતિથી ખાઈ શકે છે.
અને તમે જુઓ અત્યારે તો આપણા કુટુંબ નિયોજન એ બધું, બાકી પહેલાના જમાનામાં તો આપણા ઘડિયામાં કે જેટલા ઘરમાં છોકરાઓ એટલું વધુ સારું, આખી ક્રિકેટની ટીમ તૈયાર હોય. તમારે મારામારી થાય તો ખાલી છોકરાઓના નામ જ બોલવાના, 1 થી 11 છું. સામેવાળાને ધોઈ ધોઈ પાડી નાખે. એમ જે જોક્સ મિમિક્રી હાસ્યની વાત છે, એમાં અમુક જોક છે ને આપણી ગુજરાતી ભાષા જે રીતે બોલાય છે જુદા જુદા પ્રાંતમાં જુદી જુદી રીતે, એની અંદર જોક મિમિક્રી પેદા થતી હોય છે. તમે સૌરાષ્ટ્રમાં જુઓ, ત્યાંની ભાષા એટલી બધી મીઠી છે કે અમે લોકો એમ કહીએ કે માણસ ત્યાં 1 મહિનો રહેતા ને વગર ખાણે ડાયાબિટીસ થઈ જાય. પણ ત્યાંના માણસોની ખાસિયત એ હોય, ત્યાંનો મને બહુ સાંભળવા જોઈએ, એ ગુજરાતી બોલે ને ઇંગ્લિશ બોલે, બબે બોલે. હું રાજકોટમાં ગયેલો, એક જણનું એડ્રેસ લઈને, મેં કહું બાપુ આ ગ્રીન વિલા બંગલો કયો? મારા હાથમાંથી એડ્રેસ લઈને કે મને કે તમારે ગ્રીન વિલા બંગલાએ જવું છે? મેં કહું હા. મને કે એક કામ કરો, તમે સીધા સ્ટેટ હાલ, પછી ત્યાંથી લેફ્ટમાં ડાબી બાજુ વળી જજો, પછી ના એક ગોળ સર્કલ આવશે, એની સામે ગ્રીન કલરનો લીલો બંગલો છે ને, એ જ ગ્રીન વિલા. એટલે લીલોય બોલે, ગ્રીને બોલે, આય બોલે ને તે બોલે, બધું બોલે. પેલો છોકરો આમ ચમચામ ભરે, ડોહાના મોંમાં નાખે, એકબીજાના મોંમાં ચમચા ભરી ભરીને દાળ ભાત નાખે. મેં કહું આ લોકો આવું કેમ કરે છે? પેલા મેનેજરને પૂછ્યું, મેં કહું આ મને કે બાપ દીકરો છે. મેં કહું બરોબર, પણ આવું કેમ કરે છે? મને કે એ લોકોની એવી આદત છે. મેં કહું એ લોકો છે કોણ? મને કે કડિયા છે. સિમેન્ટ નાખવાની આદત પડી હોય ને એમ દાળ ભાત નાખે છે. તો મેં કહું ફાફડા ખાતા હશે, સંટિંગ ભરતા હશે, એમ ખાતા હશે નહીં? મને કે હવાર આવો તો ખબર પડે. મેં કહું રેવા દે, હવાર સુધી રોકાવું નથી. અને ત્યાંના વડીલો એવી જોક કરે. એસટીની અંદર અમે લોકો જતા હતા, ત્યાં આગળ એક સીટ પર બેઠેલો કે કોકની થેલી પડેલી, એટલે મેં જઈને ખસેડીને હું બેસી ગયો. એટલે ત્યાં આવ્યા પેલા વડીલ, મને કે ઊભા થાવ તો. હું કાં આ તમારી થેલી છે? મને કે હું નથી કહેતો, ન્યા પડેલી જગા કે છે થેલી મારી છે. સીધું ના કે ત્યાં મારી જગ્યા છે. મારા મિસિસને એસટીમાં આવતો હતો સૌરાષ્ટ્ર બાજુથી, એટલી બધી ભીડ હતી, મિસિસને એક સીટ પર બેસાડ્યા, બાજુની સીટ પર મારો રૂમાલ પાથર્યો. મેં કહું નીચેની બેગ લઈને આવું છું, તું જગા રાખજે. હું ઉપર ગયો તો કાકા રૂમાલ ખસેડીને બેસી ગયેલા. મેં કહું દાદા ઊભા થાવ. મને કે એસટી તારા બાપની છે? મેં કહું એસટી મારા બાપની નથી, આ જગા મારા બાપની છે. મને કે તારી જગા કેવી રીતે થઈ? મેં કહું મેં મારો રૂમાલ પાથર્યો હતો. મને કે રૂમાલ પાથર્યો તારી થઈ ગઈ? મેં કહું 100%. મને કે હજી કહું છું વિચાર કરીને બોલ, રૂમાલ પાથર્યો એટલે જગા તારી થઈ ગઈ? મેં કહું હા. મને કે આ બાજુ બેન છે એ કોણ છે? મેં કહું મારા વાઈફ. કેમ? કે એની ઉપર હું આખો ટુવાલ પાથરો. મારી થઈ ગઈ, આપી દઈશ. મેં મારા મિસિસને કહ્યું રહેવા દે, આ તને ટુવાલમાં લઈ જશે. અને મારા લગ્નનો 50,000 લાખ રૂપિયાનો ખર્ચો થશે ને એ 40ની ઉંમર પછી કોઈ હાલશે નહીં. જો 40 વર્ષની ઉંમર માણસની થઈ જાય પછી તમારી કોઈ જ ઘરમાં દાદાગીરી ચાલે નહીં. બહેનોનું જ રાજ ચાલતું હોય, કારણ કે છોકરા મોટા થઈ ગયા હોય, છોકરા મીની ફેવર કરતા હોય. અને આપણા મિસિસ છે ને વાત કરે ને બેનપણી જોડે, તારે સાંભળવા જોઈએ, તમારા ભાઈ બહુ ભોળા હો, આપણને લાગે એટલે જ તારામાં ફસાયા, તે ભોળપણનો જ લાભ લીધો છે. અને પછી તમે કોઈ પણ પ્રકારની દાદાગીરી કરી જ નથી શકતા. એટલા બધા બળમ કેમ છે ને, બળમ જેવા થઈ જાય બહેનો. 40 મારા ઘરમાં એવી પરિસ્થિતિ, એવું કંઈ નથી, બધાના ઘરમાં એ થતું હોય છે. તમે કોઈ જરાય દાદાગીરી ના કરી શકો. અને બીજું તમે માર્ક કરજો, તમને હંમેશા ધમકાય કરે. પહેલાનો પ્રેમ હોય એ ખતમ થઈ ગયો હોય. અને જો કે એમાં પુરુષનો વાંક હોય છે. પુરુષે કાગળ લખે ને, પહેલા તો લખ્યું હોય ચંદ્રમુખી, વર્ષ 2 વર્ષ થાય પછી કે જ્વાળામુખી, 3-4 છોકરા થાય એટલે લખે કાળમુખી. મુખો બદલાતા જાય, વસ્તુ એની એ જ રહે. એમાં પતિ પત્નીની અંદર ઘણી વાર આવી રીતની વસ્તુ થતી હોય છે. આમાં આપણે ઘણી વાર એમ વિચારે સ્વર્ગમાં જોગ થતી હશે કે નહીં, ત્યાંય થાય છે. એકવાર સ્વર્ગના દરવાજે 3 જણા જઈને ઊભા રહ્યા, એક ગુજરાતી, એક રાજસ્થાની ને એક પંજાબી. પેલા દરવાને જોયું કે 3 આઈટમ આવી છે. એમાં ગુજરાતીનો વાંધો નહીં, બહુ તો વ્યવહાર છે. આ રાજસ્થાનીનો વાંધો નહીં, એ વેપારી માણસ. પણ આ પંજાબી કદાચ તોફાની નીકળે તો. એટલે એણે કહ્યું ભાઈ ઉભા રહો, તમારા 3નો ઇન્ટરવ્યુ લઉં, એક સવાલ પૂછું, જવાબ આવડશે તો અંદર જવા દઈશ, નહીં તો બહાર. પૂછો. પેલા ગુજરાતીને પૂછ્યું ગાયનો સ્પેલિંગ, પેલો કે CAW કાવ, પાસ, જતો રહે અંદર. પેલો રાજસ્થાની આવ્યો એને પૂછ્યું રેટનો સ્પેલિંગ, પેલો કે RAT, તું પાસ, અંદર જતો રહે. પેલો પંજાબી આવ્યો એટલે એને કે જેકોસ્લોવાકિયાનો સ્પેલિંગ બોલ. પેલો કે શું? કે જેકોસ્લોવાકિયાનો સ્પેલિંગ બોલ.
પેલો કે યાર તમને બોલતા થૂંક ઉડે છે ને મને ક્યાંથી ફાવે યાર. પેલા બેને સહેલું સહેલું પૂછ્યું મને જ અઘરું પૂછવાનું. પેલો કે તો પછી તું બાજુના રૂમમાં જતો રહે, નરકમાં જતો રહે. પેલો કે એ ના ચાલે, પાર્સાલિટી નહીં ચાલે, હમણાં બોમ્બ નાખીને આવું તારું સ્વર્ગ ઉડાવી દઈશ, ફરી પૂછ. પેલો કે ગભરાયો દરવાન કે સારું ફરી પૂછું છું ભાઈ. પેલા બેને બોલાયા બહાર, પણ એણે નક્કી કર્યું હતું કે આમ તો જવા દેવો નથી જ. એટલે પેલા દરવાને ફરી સવાલ જવાબ કર્યા. પેલા ગુજરાતીને કે બોલ ભાઈ બીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું? પેલો કે 1942માં. તું પાસ અંદર જતો રહે. એટલે કે વિશ્વયુદ્ધમાં કેટલા માણસો મરી ગયા હતા? પેલો કે 2 લાખ. કે તું પાસ અંદર જતો રહે. પેલા પંજાબી ભાઈ આયા એટલે એમને કે 2 લાખ માણસો મરી ગયા ને, એમના નામના સરનામા લઈ આવો. પેલો હજી હોતતો ફરે છે. એમ આપણે જે સૌરાષ્ટ્રની ભાષાની વાત કરી, એમ જ્યાં જ્યાં ગુજરાતી ભાષા આપણી બોલવાની બદલાય છે ને ત્યાં જોક પેદા થાય છે. અમેરિકાવાળા કંઈક ગુજરાતી જુદી રીતે જ બોલતા હોય છે. સુરત બાજુની ભાષા જાઓ તો ત્યાં શું છે, સની જગ્યાએ હ બોલે. આપણે પૂછીએ તમે ક્યાંના સુરેશભાઈ? કે હુરતનો. આપણે કે ભાભી તો કે નવહારીના. અને ક્યાં તમારા કાકા તો કે વલહાડના. સોની જગ્યાએ હ આવે. અરે એટલે સુધી કે અમારા મિત્ર સુરેશ પટેલ અમેરિકામાં રહે છે, 20 વર્ષથી ત્યાં આગળ રહે છે, ઇંગ્લિશ ફ્લુઅન્ટ બોલે, પણ ગુજરાતી બોલે એટલે એમની સુરતી ભાષા આવી જાય. મેં કહું સુરેશભાઈ તમે અને તમારા મિસિસ 2 જણ જોબ પર જાઓ તો આ તમારો બાબો જે 1.5 વર્ષનો એને ક્યાં મૂકો? મને કે એ બી હીટરમાં. મેં કહું અમેરિકામાં કોઈ નવું હીટર નીકળ્યું? મને કે નહીં આયા કે. મેં કહું બેબી સીટર. હા કે એ જ. મેં કહું કમ્પલસરી મૂકવો પડે? મને કે નો ઇટ ઇઝ નોટ નેસેસરી. નેસેસરીનું નેસેસરી કરી નાખે. આખી ભાષા જ્યાં બદલાય ત્યાં તમારા ખેડા ડિસ્ટ્રિક્ટની ભાષા જો ત્યાં કેવું હોવે ચોજ્યો અહીંયા ઓખ્યો લેમડા પેર ખાતા. ત્યાંનો માણસ ગમે તેવો કિશોર કુમારના અવાજમાં ગાતો હોય પણ શબ્દો પરથી પકડાઈ જાય. પેલી દુશ્મન પિક્ચરની કવાલી ગાય ને, હે દોમન મેં તેરે ફૂલ હે કમ और कोटा है जियादा वादा तेरा वादा वादा તે દોમન ને કોટા ચોચોન ફોફોન બધું આવે. એમ જે મહેસાણા ડિસ્ટ્રિક્ટના અમારા કાકાની ભાષાની વાત કરીએ, અમારા કાકાની ભાષામાં એવા કોળાફાળ શબ્દો આવે. ચો જોલ્યા ભાઈ કે તમને પ્રેમથી એમના પ્રેમ બોયો ડોજું ભર્યું એમના કે ખાધું એમના કે ડોજું ભર્યું. આપણે કે ઓ ભર્યું બધા આવી ને. હા એમને લઈને અમદાવાદમાં ફરવા નીકળ્યો તો ડબલ ડેકર બસ જોઈ. ડબલ ડેકર બસમાં પહેલી વાર બેઠેલા. મને કે આ શું છે? બે હડતું હડતું જાય ડેકર. મને કે અંદર બે હાય. મેં કહું મ્યુનિસિપાલિટી એના માટે જ રાખી છે. અંદર ગયા આખી બસ હાઉસફુલ. એમ એમની પાછળ એક કોઈ જાડા બેન ઉભી રહી અને કાકાને ધક્કા કાકા કે પેલી બહેને કેમ ધક્કા મારે છે? મેં કહું બેન આ ઉંમરલાયક માણસ છે બિચારાને ધક્કા શું કામ મારો છો? પેલા બેન કે ભાઈ હું ક્યાં ધક્કા મારું છું, શ્વાસે ના લઈએ. મેં કહું હાય હાય. આ ભાઈ શ્વાસ લે છે એમાં આના ધક્કા વાગે છે, હમણાં છીક ખાશે તો ડોહો ઉડી જશે. ત્યાં બારી ની આગળ ગયા ના હાથમાં આવ્યો પકડી લીધું. ત્યાં ઉપર વાળા બહુ પાડી છોડી દો. કાકા કે તારું મોઢું જવા વગર છોડી તમ કરી દઉં. પેલો કે એમ યાર તમે પકડી દે છોડી દો યાર. પણ કે શું છે કે મારે લેંગાનું નાડું છે યાર. મેં કહ્યું તમે માર ખવડાવશો. માણ એક બે જગા થઈ તો જઈને બેસી ગયા બહેનોની સીટ પર. એક બે બહેનો બાળકો લઈને ઉભા રહેલા. મેં સાઇન કરી મને ગાંઠે નહીં. પેલા કંડક્ટરે જોયું કે આ બહેનો ઉભા છે ને કાકા બેઠા. કાકાને કે ઉભા થાવ. અમારા કાકો કે આગુજા. પેલો કે આગુજા નહીં આ લેડીઝ માટે છે. અમારા કાકા કે તને એમ કે તું એકલો જ લેડીઝ છે? અમે લેડીઝ છીએ પણ અમે જરા મેહોણા બાજુના લેડીઝ છીએ. પેલો કંડક્ટર કે એમ નહીં બૈરાઓ માટે છે. તો કે અમે કોના માટે છીએ? પેલો કે એમ નહીં આ બૈરાની સીટ પર તમારે પુરુષ થઈને ના બેહાય. કાકો કે 1 મિનિટ બૈરાની સીટ પર ગમે પુરુષ બેઠો હોય તું ઊભો કરે. કંડક્ટર કે હા. તો કે મોરારજીભાઈ ઊભા કરવા ગયો તો 22 મહિના ઇન્દિરાની સીટ પર બેસી રહ્યા હતા. તારા તનના હુજનું બેઠો 3 જ હુજ્યું. ઊભું નહીં થવાય થાય કરી લે. મેં કહું આમાં તમને કંઈ કહેવા જેવું નથી. અમદાવાદની અંદર રહેલા બરોબર યુઝ ટુ થઈ ગયેલા. અમદાવાદમાં નોકરી બોકરી કરેલી અને બરોબર જાણકાર થઈ ગયેલા. ત્યાં અમારે એક અમેરિકાથી એક મિત્ર આવેલા. એમને કંઈ ઇન્ડિયા જોવું હશે અમદાવાદ શહેર. એટલે કાકાને કે મેં કહું બતાવી આવો અમને બધે ફેરવી આવો તમે બધું જોયેલું જ. મને કહો વાંધો નહીં લે હેડા. મેં કહું બેની જોડી જામી. પેલો સમજે નહીં ના સમજે નહીં.
ત્યાં ગયા એટલે પેલા ભદ્રનો કિલ્લો બતાવ્યો કાકાએ. જોઈ સાહેબ, ભદ્રનો કિલ્લો જોતા જોતા ટોપી પડી જાય એવડો. આ કે 150 વર્ષ જૂનો છે અને આનો બોતતા બોતતા છે ને 15 વર્ષ થયેલા. પેલો અમેરિકન કે વોટ ઇઝ ધીસ નોનસેન્સ? આવો કિલ્લો બાંધતા તમારા ઇન્ડિયામાં 15 વર્ષ, અમારા અમેરિકામાં તો 15 મહિનામાં બાંધી આપે. કાકો કે તમારા અમેરિકાની વાત ના થાય. આગળ ગયા ને અપના બજારનું બિલ્ડિંગ બતાવ્યું. કાકાએ જોયું કે કેટલા માળનું બિલ્ડિંગ છે? આ બોતતા બોતતા 3 વર્ષ થયેલા. પેલો અમેરિકન નોનસેન્સ, તમારા ઇન્ડિયામાં અહીંયા 3 વર્ષ થાય, અમેરિકામાં તો 3 મહિનાની અંદર બાંધી આપે. બધી જગ્યાએ પેલો એની ડંફા ઠોક ઠોક કરે. હાજે ફરતા ફરતા રૂપાલી થિયેટર આગળ આવ્યા. કાકા આમ ઉભા રહ્યા. પેલો અમેરિકને પૂછ્યું, કાકા વોટ ઇઝ ધીસ? કાકા કે ઉભા રહો, પૂછ્યો હવાર તો એ કઈ નહોતું. મેં કહું પેલાને પાડી દીધો? મને કે હો પાડી દીધો. અને ઘણી એવી આઈટમો હોય છે કે એમને લઈને જવાય નહીં. અમારા એક મિત્રના લગ્નની કંકોત્રી આવેલી, મહેસાણા બાજુના લગ્ન. અમે બધા યંગ છોકરાઓ જતા હતા. હવે શહેરના માણસો જ્યારે ગામડે જાય ત્યારે તકલીફ શું થાય? આપણને એક તો કુદરતી હાજતે જવાની ખાસ તકલીફ થાય. મેં કાકાને પૂછેલું કે પહેલાંના જમાનામાં ને અત્યારના જમાનામાં ફેરશો? તો મને કે પહેલાંના જમાનામાં છે ને લોકો ખાતા હતા ઘેર અને લોટે જવા બહાર જતા હતા. અને હવે દિવસ તમારો એવો જમાનો આવે છે કે લોકો ખાય છે બહાર અને વાંટા માટે ઘરમાં. અમારા ઘરમાં તો કઈ ઇંગ્લિશ છે. અલ્યા તું દેશી છું ને ઇંગ્લિશ ચો બેહાડ્યું છે? અમારા કાકા જોડે થઈ ગયા. મને કે હું જોડે આવું? મેં કહું તમે રહેવા દો. મને કે હેને મજા આવશે. તમે કે ગામડાના જોણકાર નહીં, શહેરના છોકરો છો, હું શું તો તમને મજા આવશે. મેં કહું હળો લઈ લઈએ. લીધા. અમદાવાદથી લોકલ ટ્રેનમાં બેઠા અને જે સ્ટેશને ટ્રેન ઉભી રહે ત્યાંથી કંઈક ને કંઈક નાસ્તો કરવા માંડ્યો. અને જ્યાં અમારા ગામ આવવાની વાર હતી ને કોન્શિયસ થવા માંડ્યા. મેં શું થયું? મને કે પેટમાં ગરબડ છે. મેં કહું ટ્રેનમાં સગવડ છે, જાઓ જતા રહો. અંદર ગયા, બેઠા, ચકલી ખોલી, પાણી ના આવ્યું. જો હોશિયાર માણસ પહેલા પાણી ચેક કરે ને પછી બેહાણે બેઠા પછી ચેક કર્યું, હલવાયો. પણ માણસ હોશિયાર એક ટ્રેન ઉભી રહી. સોડાલામાં ધબધબ લીમકા ગોલ્ફપોટ, સોડાલામાં ધબધબ લીમકા ગોલ્ફપોટ. ત્યાં બારીએથી બૂમ પાડી, એક સોડા લાય. પેલો કે અહીંયા પૈસાથી મતલબ છે ને યાર, સોડાલાને ડિપોઝિટે આલું છું. સોડાની બોટલ લીધી, વિધિ પતાઈને બહાર નીકળ્યા. અમારી જોડે બેઠા. અડધો કલાક છો ને આજુબાજુ મકોડાની કીડીઓ ફરવા માંડી. મકો આમ કેમ થયું? તો પાછળ જોઈને કે મારો હાહરો સોડાના બદલે લીમકા ભટકાડી ગયો લાગે. આ કે ગર્યું ભર્યું તેમાં મંકોડા ફરવા માંડ્યા. બાકી મંકોડાની તાકાત નહીં મારી આજુબાજુ આવે. અરે મેં કહું માણસોની તાકાત નથી. ત્યાં બધા ક્રિકેટની વાત કરતા હતા બધા મિત્રો. વન ડે ચાલતી હતી કે ભાઈ દુનિયામાં એમ કે ફાસ્ટમાં ફાસ્ટ બોલર કોણ થઈ ગયા? અમારા કાકા હું કહું મેં કહું તમને ખબર પડે છે ક્રિકેટમાં ને ગોલમાં શું થાય? મને કે બધી સમજણ પડે છે. કારણ કે એકવાર એ અમે કાકાને એમના ભાઈબંધો 2 જણ મેચ જોવા ગયેલા. ઢાળ દઈને પેલા ફટકો માર્યો ને તો દોડવા માંડ્યો, બૂમ પાડી ગોલ ગોલ ગોલ. તારનો બાજુવાળો કાકા સોનો રે ગોલ ગોલ ચારનો બૂમ પાડે છે. ખબર નહીં પડતી ગોલ તો ક્રિકેટમાં હોય. બે ને હાથા ચડે નહીં. ઘણી વાર જો આપણી ક્રિકેટની ટીમમાં એવું થાય છે, પાકિસ્તાન આપણે રમવા ગયેલા જ્યારે બધા આપણા જૂના ખેલાડીઓ હતા ત્યારે, તો પાકિસ્તાન વાળા બોડી લાઈન બોલિંગ નાખે કે આપણને બોલ પરાણે વાગે એ રીતે જ. એટલે બધા આપણા ક્રિકેટરો ગભરાઈ ગયેલા. બધા હેલ્મેટ ને પેડ ને આ તે પહેરી જાય. પહેલા શ્રીકાંત ને ગાવસ્કર 2 જણા રમવા ગયા. એકાદ ઓવર થઈ, શ્રીકાંત આઉટ થઈ ગયો બહાર. ત્યાં બીજો ખેલાડી આવ્યો, એ હેલ્મેટ પહેરીને આવ્યો, આખું મોડું બોડું ઢાંકી દીધેલું. એ થોડી ઓવર રમ્યો, એ આઉટ બહાર. આવી રીતે 6 જણા આવ્યા, બધા હેલ્મેટ પહેરીને આવે. 7મો માણસ આવે એટલે એમ્પાયર અહીં બોલાવે કે અહીં આય હેલ્મેટ કાઢતો. પેલા કાઢી. એટલે કે તું તો શ્રીકાંત છું. ફરીવાર આવ્યો. પેલો કે ફરીવાર નહીં, હાથે હાથ વાર હું જ આવ્યો છું યાર. કોઈ આવા તૈયાર નથી. એટલે ક્રિકેટમાં ઘણી વાર આવું થતું હોય છે. પહેલા પછી આપણી ટીમ અહીં આવી ને તો કે આ બધા એમ કે આપણા બધા આઉટ કેમ થઈ જતા હતા? કે એમાં કશું નહીં. પેલો ઇમરાન ખાન આમ બોલિંગ નાખીને પછી પેલા એમ્પાયરને પૂછે ખુદા કિધર હે? પેલો કે ઉપર. આપણા ક્રિકેટરો સમજે કે આઉટ થઈ ગયા એટલે કે આવું થયેલું. એમ ક્રિકેટમાં ઘણી વાર અમારા કાકાનું ક્રિકેટનું જ્ઞાન નહીં પણ અમે રસ બધામાં આવી રીતે
એમાં બધા વાત કરતા હતા કે ભાઈ વર્લ્ડમાં ફાસ્ટમાં ફાસ્ટ બોલર કોણ થઈ ગયા. એ કે વેસ્લી હોલ 90 માઇલની સ્પીડે બોલ નાખે અને એનો બોલ 90 માઇલની સ્પીડે જાય ને 90 પગલાનો સ્ટાર્ટ લે, દેખાય જ નહીં બોલ ક્યાં ગયો. બીજો કે એના કરતાં ડેનિસ લીલી બહુ ફાસ્ટ, 3 મિનિટમાં 6 ડિલિવરી. અમારા કાકા કે લીલી બુનની તાકાત બહુ. મેં કહું બેન નથી, ભાઈ છે, એના બોલિંગની વાત ચાલે છે. ત્રીજો કે એના કરતાં અક્રમ બહુ ફાસ્ટ છે, એમ કે 70 પગલાનો સ્ટાર્ટ લે છે ને એનો બોલ બુલેટની જેમ જાય, ચલ્લી ઉડે તારે ખબર પડે કે બોલ પહોંચ્યો. અમારા કાકાને એમ કે આ બધા ફેંકતા છે એટલે કે ભાઈ સોનારા, આ તમારા દુનિયામાં હોલભાઈ ને લીલીબુનનો અક્રમ ચક્રમ ઠીક છે, પણ આખી દુનિયામાં અમારા મેં સગનભાઈ જેવી ફાસ્ટ બોલિંગ કોઈની નહીં. પેલું કે મેં સગનભાઈની ફાસ્ટ બોલિંગ કેટલા પગલાનો સ્ટાર્ટ લે છે? અરે કે 6 મહિનાથી દડો લઈને ગયા છે, હજી પાછા જ નહીં આવ્યા. આખી ટીમ તો ઊભી છે. પેલા સમજી ગયા કે અમને બુદ્ધિ કક્ષાનો આંક બહુ ઊંચો લાગે છે. હવે જે ગામની અંદર અમે લગ્નમાં ગયેલા તો બધા શહેરના છોકરાઓ હતા. અમારા કાકા તો ત્યાં આગળ વહીવટ કરવા મળ્યા, કોઈ વાંધો નહીં છોકરાઓ તમે ધર્મશાળામાં રહેજો. ધર્મશાળામાં રૂમો સારા હતા. મેં કહું ચલો રહેવાનું સારું છે. કાકાને મેં કહું બીજી કુદરતી હાજતે જવાની. મને કે હોમે ત્રણ પંચાયતના લેટ્રિન બોધેલા છે, મોટા નરા પડ્યા છે, પાણી છે, ડબલા પડ્યા છે, જવાનું. મને કે હવે કોઈ તકલીફ? મેં કહું કોઈ તકલીફ નહીં. મેં કહું મને કે વાંધો નથી ને? મેં કહું ના કોઈ વાંધો નથી. અમે રાતના બધા ફરવા નીકળ્યા, તળાવના કિનારે બેસી જોક્સ મિમિક્રી કરતા હતા. એમાં કાકાએ એક બોર્ડ વાંચ્યું. મને કે પૈસા કમાવા છે? મેં કેમ? મને કે બોલ કમાવા છે વગર મહેનતે? મેં કહું કેવી રીતે? મને કે પેલું બોર્ડ વાંચ, એમાં લખ્યું છે ડૂબતાને બચાવનારનો 100 રૂપિયા ઇનામ. મેં કહું લખ્યું તો છે. મને કે તને ડૂબતા આવડે છે? મેં કહું આ કે મને તરતા આવડે છે, 100 મળશે, 50 તારા 50 મારા. હું હજી કોઈ વિચારું એ પહેલાં તો મને ધક્કો માર્યો પાણીમાં. 2 મિનિટ થઈને હું બૂમાબૂમ કરું બચાવો બચાવો, પણ હાંભરે નહીં. બોર્ડની પાછળ રવરા ફરીને ઉભેલા. મેં કહું શું વિચારો છો? મને કે બીજું બોર્ડ વાંચીને વિચારું છું. મેં કહું એમાં શું લખ્યું છે? કે એમાં લખ્યું છે કે લાસ્ટ બાર કાઢનારને 500 રૂપિયા ઇનામ. ભાઈબંધોએ બહાર કાઢ્યો. તકલીફ ક્યાં થઈ કે સવારે જે ધર્મશાળામાં અમે લોકો ઉતરેલા ત્યાં આગળ કોઈ બધા ભજનીકો આવેલા, ભજન મંડળીવાળા, એ લોકો શહેરમાંથી આવેલા. તકલીફ ક્યાં થાય? સવારે એ લોકો વહેલા ઉઠી ગયેલા ભજનીકો, અમે બધા ઉઠી ગયેલા, પણ પેલા અમારા કરતાં વહેલા ઉઠેલા. અને ત્યાં આગળ લેટ્રિનમાં લાઈન લાગી ગયેલી. બધા 8-8 જણા ઊભા રહી ગયેલા, ગણીને 3. એમાં કોઈ 3 જણા અંદર ગયા છે, નવું ભજન બનાવતા હશે. જલ્દી નીકળે નહીં. હવે તમે જુઓ કે માણસને જ્યારે જવું હોય અને જેને સગવડ એનો વાંધો નથી, પણ જલ્દી સગવડ ના થાય ત્યારે શું થાય? માણસ કોન્શિયસ થાય અને છે ને આડી અવડી વાતો કરે. શેર બજાર વાળો હોય ને કે આજકાલ શેર બજારમાં બહુ ઉછળકૂદ છે. આપણને ખબર પડે કે હા ઉછળકૂદ ક્યાં છે. મકાન બાંધનારો બિલ્ડર એક આજકાલ બધા મટીરિયલ જલ્દી નથી આવતું. આપણને ખબર પડે આના મટીરિયલમાં ક્યાં તકલીફ છે. પિક્ચરના છોકરાઓ વાત કરતા ને બેવો અમિતાભ કી હમ દેખી હમ किमी ने क्या रोल किया है? પેલો કે અમિતાભ ને भी कुछ कम नहीं किया. વાતો કરતા પણ ધ્યાન તો એનું ત્યાં જ હોય. પણ ભજનીકો શું કરે? તો 8-8 જણની લાઈન લાગેલી, ડબલા ભરીને બધા ઉભેલા. અંદર કઈ 3 જણા હતા, એ લોકો નવું ભજન બનાવતા હશે. હવે પેલો ભજન ગાય પણ એના ભજનના શબ્દો બદલાઈ જાય. રાગ એનો રે પણ શબ્દો બદલાઈ જાય. જે પહેલો હતો ને એ ખખડાવે અને ગાય, हो बड़ी देर लगी नंदू भाया, हो तेरे द्वार खड़ा ब्रिज बोलो. हो बड़ी देर लगी नंदू भाया, हो तेरे द्वार खड़ा ब्रिज बोलो. और पौल एक एक से पूछे कहाँ है डबले वाला रे. हो बड़ी देर लगी नंद लाला, हो तेरे द्वार खड़ा डबले वाला. મેં કહું મરી ગયા આમથી આમ દોડે. ત્યાં વચ્ચે એક જણો પેલો રોવા જેવું મોઢું કરીને. મેં કહું તારે શું તકલીફ છે? તો મારા સામે જોઈને કે નથી રહેવાતું હવે, નથી સહેવાતું, નથી રહેવાતું વાલા, નથી સહેવાતું. કોને કહું દિલડાની આ વાત કે હવે મને નથી રહેવાતું. મેં કોલ્યા દિલ અહીં આવ્યું. છેલ્લો જે માણસ હતો એ ડબલું લઈને પાછો જતો હતો, 8મો ઉભેલો. એ મેં કહું આ કેમ પાછો જાય છે? એને મેં રોક્યો. મેં કહું ભાઈ તું પાછો કેમ જાય છે? તો મારા સામે જોઈને કે
પગ મને ધોવા દો રઘુરાય, શક મને પડ્યો છે મનમાં, પગ મને ધોવા દો રઘુરાય, સીધો નાવા જતો રહ્યો. એમ ઘણીવાર જ્યારે જગ્યા બદલાતી હોય છે, બની જતી હોય છે. અમે લોકો અહીંયા પ્રોગ્રામ ઓડિયન્સ એટલે તમારા માટે અમે કલાકારો છે ને બધા એક શોર્ટ ફોર્મમાં કહીએ ને તો એચપી હોઈએ. એચપી એટલે હરક પદુડા. તમે લોકો તાલી પાડો તો આખી રાત તૂટી જઈએ. અમારું ઓડિયન્સ સિવાય કંઈ નથી જોતું. જે પૈસા આપવાના છે, સ્પોન્સરો આપવાના છે, પણ અમારો ઓડિયન્સ ભલે થોડું હોય, ઇન્ટેલિજન્ટ હોય ને અમને જોવાની મજા આવે. ઘણીવાર ઘણા લોકો કે બાપુ તમે કહેવું પડો, એટલે અમે બધા એક જ છીએ. તમે જે હોસ્પિટલમાં જન્મ્યા છો ત્યાં અમે જન્મ્યા છીએ. અમે કે અમારામાં સ્પેશિયલ ચાંદ લાગેલા નથી હોતા. પણ ઘણીવાર અમારા પરદેશ જવાના એવા બધા પ્રોગ્રામ આવે, બહારગામ બીજા ડિસ્ટ્રિક્ટમાં જવાનું હોય. એક જણ મારા ત્યાં આવેલો પ્રોગ્રામ નક્કી કરવા હૈદરાબાદથી. મને કે મહેશભાઈ ઇધર રહેતે હૈ? મેં કહું હા અહીં રહું છું. હવે પેલો હિન્દીમાં બોલે ને મારી ગુજરાતીને ફાંફા. મેં કહું આવો બેઠો, પાણી બાની પીવડે. મને કે હૈદરાબાદ પ્રોગ્રામ કરને આएंगे. પણ નાસ્તામાં સહેલમ સહેલી વસ્તુ શું તો સાબુદાણાના હારે એવડા આવડા નાના આવે ને તરે એટલે થારી જેવડા થઈ જાય. તમારા મિસિસ તરીને લાયા ને પેલો તો ખાવા માંડ્યો. એને જેવું ખાને આવડું આમ મૂકે છે ને આટલું થઈ જાય છે. ખાતો જાય ને એને મજા આવી ગઈ, લોહી મારું પીયો. મને કે મહેશભાઈ એ ક્યાં હે? હવે આને મારે સમજાવું કેવી રીતે? મેં કોઈ હાબુદાણા કે હારેવડે હે? મને કે ક્યાં? મેં કહું હાબુદાણા કે હારેવડે, હાબુદાણા કે. એને હાબુ પકડી રાખ્યું. મને કે નિરમા વાલે બનાતે હે? મેં કહું આ જજે થેલા ભરી ભરીને હાલશે. એમ ઘણીવાર જ્યારે અમારે પરદેશમાં પ્રોગ્રામ કરવા જવાનું થાય, જ્યારે હું પહેલી વખત પ્રોગ્રામ કરવા ગયેલા 1992માં કાકા ચાલે વાંકા ને બધા અમારા કલાકારો ગયેલા, બધા કલાકારો ટોપ ગયેલા, પણ બધા ઇંગ્લિશના થોડા થોડા ફાંફા, બહુ જલ્દી ઇંગ્લિશ ફાવે નહીં એવા. ત્યાં અમારા દિનેશ શુક્લે મારો ઇન્ટરવ્યૂ લીધો. મને કે મહેશા ઇંગ્લિશ આવડે છે? મેં કહું જોઈએ. મને કે જોઈએ નહીં, આવડવું જોઈએ. મેં કહું બોલો ને. મને કે પ્રેક્ટિકલ તો આવડવું જ જોઈએ. હું તમે પૂછો. મને કે સમજ કે આપણે ન્યુયોર્કના એરપોર્ટ પર ઉતર્યા અને 10 ફૂટ દૂર તારો ભાઈબંધ ઊભો, જે ઇન્ડિયામાં તારો જૂનો મિત્ર હતો, જે અમેરિકા રહે છે, એ ત્યાં તને લેવા આવ્યો હોય ને તને દૂર જોયો હોય અને એને તારા નજીક બોલાવો હોય તો શું કહીશ? મેં કહું બહુ સહેલું છે. એને કહીશ કે કમ હિયર. મને કે બરોબર, તારી જોડે આવી ગયો, વાતચીત પતી ગઈ અને એને પાછો ત્યાં મોકલવો હોય તો શું કરીશ? મેં કહું હું ત્યાં જઈશ ને એને કહીશ કમ હિયર. મને કે બસ આટલું પ્રેક્ટિકલ આવડે છે તો ચાલશે. ઘણીવાર જો આ ભાષા એવી હોય છે કે તમને પ્રેક્ટિકલ આવડવું જોઈએ. અમારા બાજુમાં એક ઓએનજીસીના સાહેબ રહેવા આવેલા કંઈક મારા ભાઈની ઓફિસમાં. એણે કહેલું કે એના સાહેબને તકલીફ થાય, કોઈ દૂર બંગલામાં રહે હાઈવે પર, અને ત્યાં આગળ જાય તો એનો જે પેલો દરવાન હતો ને આપણો ગુજરાતી, અને પેલા ભાઈ એકદમ ફ્લુએન્ટ ઇંગ્લિશ, કોઈ ત્યાંથી આવેલા ઇંગ્લેન્ડથી આવેલા મૂકેલા ઓફિસર, એ બોલે પેલો ગમે એટલું કે હા હાફ હંડ્રેડ, પેલો કશું સમજે નહીં, હારો દરવાજો જ ખોલે નહીં. એટલે એણે મારા ભાઈને વાત કરી કે આવું થયું હતું કે તારે એક જ વાક્ય એને સમજાવ્યું કે સાહેબ તમારે જ્યારે રાત્રે જાઓ ને ત્યારે તમારે જઈને એવું કે ધેર વોઝ અ કોલ્ડ ડે. એટલે પેલો ખોલી નાખે કે એમ હો. પેલો તો ત્યાં આગળ રાત્રે ગયો. હવે એ લોકોના પ્રોનાઉન્સિએશન કેવા હોય, જઈને આમ કા હાલો ધેર વોઝ અ કોલ્ડ ડે, ધેર વોઝ અ કોલ્ડ ડે. પેલા દરવાજો ખોલી નાખ્યો. એટલે આ સારું, પણ કે બંધ કરવા માટે શું કહેવાનું? કે એને કહેવાનું ધેર વોઝ અ બેન્કર ડે. પેલો બીજા દાડે ગયો ધેર વોઝ અ બેન્કર ડે, દરવાજા બંધ કરી દે, બંધ કરી દીધા. એમાં આટલું પ્રેક્ટિકલ આવડવું જોઈએ. અમે લોકો અહીંથી ગયેલા ત્યારે બધા કલાકારો ઊંચા ગયેલા, પણ ત્યાંથી અમારા સ્પોન્સર સુરેશભાઈએ કાગળ લખીને ફોન પર કહેલું કે ભાઈ અમેરિકાની અંદર અમારે અત્યારે સ્નોફોલ થયો છે એપ્રિલ મહિનામાં, એટલે એમ કે તમે ગરમ કપડાં લેતા આવજો, અહીં ઠંડી વધારે પડે છે. એટલે કહ્યું સારું. એટલે બધા અમે બોમ્બે ભેગા થવાના હતા. બોમ્બેથી બધા કલાકારોને જવાનું હતું. બોમ્બેની હોટલમાંથી અમારા અમુક જે ટેકનિશિયન હતા ને તો બધા માથે મફલર ને સ્વેટરો પહેરીને આવી ગયા એરપોર્ટ પર. મેં કહ્યું કેમ? મને કે ઠંડી પડી છે ને. મેં કહું લલ્લુ 1/2 કલાકમાં પહોંચવાનું છે અમેરિકા. આ મેં કહું ત્યાંની ઠંડીથી તો મરતા શું મરશો, પણ અહીંયા સ્વેટરમાં ગરમીએ મરી જશો. આ મુંબઈનો એપ્રિલની ગરમી. પછી બધા લેંઘાન જબ્બા પહેર્યા કાઢી. આ બધા પહેલી વાર જતા હતા, હું પહેલી વાર જતો હતો. ત્યાં અંદર દાખલ થયા, સારું એકદમ મોટું પ્લેન, આખી પોળ હોય એવું લાગે. અમને પોરવાળાની જ વિચાર આવે. અંદર ગયા, બધા એર હોસ્ટેસ ઉભેલી સરસ મજાની આમ નાજુક, હલો સર આઈએ, નમસ્તે, ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ. બધા મેગેઝિન લેતા હતા, મેં લીધું. મેં લેવું પડતું હશે. મેં તો વાંચવા માંડ્યું. ત્યાં દિનેશ શુક્લે કોણી મારી. મન કે ઊંધું છે ઊંધું.
મેં કહ્યું હું તો ફોટો ઊંધો કરીને જોઉં છું. ત્યાં બાજુમાં એક કાકા મહેસાણાના મારી જોડે બેસી ગયેલા. મને કે બરોબર છે? મેં કહું હોવ બરોબર છે. મને કે પહેલી વાર? મેં કહું હું પહેલી વાર. મને કે હું પહેલી વાર. મેં કહું હેડો. ત્યાં પ્લેન શરૂ થવાની તૈયારી થઈ. ત્યાં નાવ લેડીઝ એન્ડ જેન્ટલમેન પ્લીઝ ફાસ્ટન યોર સીટ બેલ્ટ. આ બધા જોવા મળ્યા. ત્યાં અનાઉન્સ થયું કે ભાઈ બધા પોતાના પટ્ટા બાંધ દો. કાકા કે હું શું બધું, મેં તો ધોતિયું પહેર્યું છે. મેં કહું મેં લેંઘો પહેર્યો છે યાર. પેલી એર હોસ્ટેસ આવીને બતાવે કે આ પટ્ટા, કાકા એક આમનો પકડ્યો ને એક આ બાજુનો પકડ્યો મારો પટ્ટો, આમ ખેંચો તું એના ખોરામાં. મેં કહ્યું આની જોડે જગા બદલવી પડશે. જગા બદલીને આગળ ગયો. પ્લેન ઉપર શરૂ થયું એટલે બધી સર્વિસ શરૂ થવા માંડી. બધું ડ્રિંક્સ આવવા માંડ્યું, આમ પાણી જ્યુસ જેવું આવ્યું. બધા લેતા હતા. હું લેવા ગયો ત્યાં મારો અમદાવાદી હાથમાં પાછો પડ્યો. મેં કહું હમણાં પૈસા માગશે તો. એટલે હું આમ ખચકાતો હતો. ત્યાં બાજુમાં કોઈ લંડનના ગુજરાતી ભાઈ બેઠેલા. મેં કહા ચેક ઇટ. મેં કહું નો મની. મને કહીશ ફ્રી ઓફ ચાર્જ. મેં કહું ફ્રી ઓફ ચાર્જ. બે લીધા. ઠાંગ બધાને કહ્યું ફ્રી ઓફ ચાર્જ ભમાવો. બે ધનાધન બધા 4 ગ્લાસ જ્યુસ પીધા. મેં કહું હવે લંડન વાળા ભાઈ જેટલું કરે એટલું આપણે કરવાનું. નાસ્તો આવ્યો. પેલા કે હાવ લો નાસ્તો, વાંધો નહીં જવા દો. જે બી આવે બધું લે. આટલા પેકેટ આવ્યા. મને એમ કે કંઈક ચિંગમ જેવું હશે. મેં તો ખોલીને મોંમાં નાખીને ચાવવા માંડ્યો. 2 મિનિટ થઈને મોંમાં ફેણ નીકળવા માંડ્યા. મેં કહું આ હારો લોચો પડ્યો. આમ કાઢીને જોયું બાજુવાળાની પાસે તો એણે અંદરથી પેપર નેપકિન કાઢીને મોડું લૂસ્યું. એટલે મેં ડૂચો કાઢીને લૂસીને નાખ્યું. મેં કહું જવા દે હવે, આજ કંઈ મેર પડે એવો નથી. પછી ત્યાં આગળ અમે પહોંચ્યા તો અમારા સ્પોન્સરના ત્યાં અમને બધાને 2 જણના રાખ્યા કે તમારે સુરેશભાઈના ત્યાં રહેવાનું, તમારે 2 જણ અહીં રહેવાનું. મારી જોડે અમારે એક કલાકાર હતા, એ બહુ હેવી બોડીના હતા, બોમ્બેના હતા. એ મારી જોડે થઈ ગયેલા અમારા સુરેશભાઈ ત્યાં. સુરેશભાઈ ઉપર લઈ ગયા. હાલો મિસ્ટર વાઇટ. મેં કહું યસ. મને કે નો પ્રોબ્લેમ, ઇટ્સ ઓલ રાઇટ, યુ લાઇક માય હોમ? મેં કહું હા હો. આપણને જે બધું હાથ કહેવું પડે. ત્યાં એક રૂમમાં લઈ ગયા. મને કે ધીસ ઇઝ બેડ રૂમ? મેં કહું નો ધીસ ઇઝ ગુડ રૂમ. મને કે ઓ નો ધીસ ઇઝ બેડ ફોર યુ. મેં કહું ધીસ ઇઝ ગુડ રૂમ ફોર મી. બોલો કે ઓકે ગો મેન. મેં કહું હાર જવા દે થાય એટલે અમે છૂટીએ. એ ગયો 2 કલાક અમે 2 જણ આગા પાછા થઈએ. ત્યાં સુરેશભાઈ આવ્યા. મને કે એની પ્રોબ્લેમ? મેં કહું એક વાત છે, તમે થોડું ગુજરાતી બોલો તો સારું. મને કે તને કઈ પ્રોબ્લેમ હતી ને? મેં પ્રોબ્લેમ છે યાર, અહીં સંડાસ બાથરૂમ ક્યાં છે? મને કહો ઇનસાઇડ ધ રૂમ જ છે. એક દરવાજો ખોલો. મને કે ધીસ? મેં કહું ઓ ધીસ? મેં કહું આમાં તો 3 વાર જઈ આવ્યો યાર. કે હેવ નોટ યુઝ, તમે યુઝ ના કરો. મેં કહું યુઝ કેવી રીતે કરાયા? એટલી જાજમ પાથરેલી, પાણીનું ટીપું નહીં. મેં કહું મને એમ કે આ તો મોટું સ્ટેચ્યુ પડ્યું છે. હું તો મેં કહું પગે લાગીને પાછો આવતો હતો. હું પૂજાનો રૂમ સમજતો હતો. મને કહે હો નો ધીસ ઇઝ નોટ લાઈક ધીસ. મેં કહું કેતા મારો ભાઈબંધ હતો એને જવું હતું. મને કહું પહેલો જઈ જાઓ બાપુ. મેં કહું સારું જા. એ તો કહો 2 મિનિટ થઈને બૂમ પડી, ઓ બાપા રે. મેં કહું મરી ગયા, હારો લોચો પડ્યો. મેં કહું ખોલ હોય ખોલું જોઈએ યાર. ત્યાં ખોલ્યો. મેં કહું શું થયું? થઈ ગયેલો. મેં કહું થયું શું? હવે અમે પેલું ઇંગ્લિશ હતું ને એને 5 મિનિટ પહેલા ઇંગ્લિશ ઉપર ચડી બેઠેલો. તે એના વજનથી પેલું તૂટ્યું. 3 ટાઇલ્સ ઘૂસી ગયેલા. મેં કહું આ જાણી જગ્યાએ જવાનો આ ગેરફાયદો. સવારે અમે બ્રેકફાસ્ટ ટેબલ પર ગયા તો અમારા સુરેશભાઈ ત્યાં આગળ બેઠેલા. મને કહે હાલો મિસ્ટર હા હેવ ગુડ મોર્નિંગ. મેં કહું યસ ગુડ મોર્નિંગ. મને કે હેવ બ્રેકફાસ્ટ? મેં કહું હેવ નો પ્રોબ્લેમ. મને કે તેન સ્ટાર્ટ? મેં કહું સ્ટાર્ટિંગ. એને તમારે સ્ટાર્ટ ક્યાંથી કરવું? હારા આપણે બહુ શું ખાધું હોય? પાપડ હોય, બહુ તો રાતની વઘારેલી રોટલી હોય, બહુ ગાંઠિયા મંગાવે કે બ્રેડ બટર હોય. તો એટલી બધી આઈટમો મગ ને મઠ ને કંઈ બીન્સ ને ટીન્સ ને આ બધું પડેલું. હવે એને કંઈક આટલું નાનું ડીશમાં બનાવ્યું તો મને આપવા જતો. ત્યાંનો કૂતરો ઝપક્યો. મેં કહું આ મને કે આ કૂતરા માટે જ. મેં કહું માન નથી ખાવું કૂતરાનું ભોજન, હું નહીં ખાઉં યાર. હું માન નથી. મને કે કેમ? મેં કહું આજે 11નો ઉપવાસ છે. મને કે ધેન નો પ્રોબ્લેમ. પછી એ થાય જ્યાં અમે બહાર જઈએ, હું જઉં એ પહેલાં અમારા યજમાનને કહી દે કે મહેશભાઈ આજે કાંઈ નહીં ખાય, અમને આજે ઉપવાસ છે. આખો દાડો મને ભૂખ્યો રાખ્યો. બીજા દિવસે બપોરના સમયે અમે લોકો બહાર ફરતા હતા. ત્યાં જમવાનો સમય થયો એટલે સુરેશભાઈ કે મહેશભાઈ. મેં કહું યસ. તમને કોકની યારે જમવાનું ફાવશે? મેં કહું તમે છો પછી બીજા જોડે શું કામ જમવું? મને કે એમ નહીં કોકો કોલા જોડે. મેં કહું એમ ચોખ્ખું કોને યાર? મેં કહું હો મને તો બધા જોડે ફાવશે, હું જમવાનું જોઈએ. રાતના અમને એક પ્રોગ્રામમાં લઈ ગયા. કોઈ ધોળિયો ગરબા ગવડાવતો હતો. અમેરિકાની અંદર આપણા ગુજરાતી ગરબા ધોળિયો ગવડાવતો હતો. મેં કહું આવવા કેમ આ ગવડાવે છે? મને કે આવવા છે ને 1995માં પ્રમુખ સ્વામીના અમૃત મહોત્સવમાં આવ્યો હતો ઇન્ડિયા.
અને ત્યાંય એને બધા ડાન્સીસ દરેક જગ્યાએ ફરી ફરીને એને શૂટ કર્યા અને અહીં આગળ એને ડાન્સના ક્લાસ ખોલ્યા છે અને કે બહુ જાણકાર માણસ છે. મેં કહ્યું એમ તો સારું કહેવાય. ત્યાં આગળ અમે ગયા તો ગરબા ગૌડો તો તેણે શરૂ કર્યું કે નાવ લેડીઝ એન્ડ જેન્ટલમેન ટુડે વી આર ગોઈંગ ટુ પ્લે ગરબા. ફર્સ્ટ ઓફ ઓલ સે વિથ મી બોલ અંબે માટકી જય, બહુચર માટકી જય, કાકા માટકી જય, હનુમાન માટકી. મેં કોને સમજાવો, હનુમાન માત નથી, હનુમાન દાદા છે. હમણાં આવશે તો મારી મારી તોડી નાખશે. મને ક્યારે આવવા અમારો એનો એમ કે ટોપનો માણસ છે. મેં કહું ભલે ટોપનો રહ્યો પણ મારે સોપનો થઈ ગયો છે. ત્યાં આગળ ગયા તો ત્યાં આગળ કેવી તકલીફ થાય, ત્યાંના જે પેલા કાળિયા હોય ને હફસીઓ, એ લોકો પર્ટિક્યુલર એ લોકોની ભાષા તમે જુઓ ને તો એ મગજના ખસેલા. એક જગ્યાએ મારે જવું તો પેલાને મેં પોલીસ હતો કાળિયો ઉભેલો. મેં કહું હેલો સર, યસ વોટ કેન આઈ ડુ ફોર યુ. મેં કહું ધીસ એડ્રેસ, ઓ યુ વોન્ટ ટુ ગો 42 સ્ટ્રીટ. મેં કહું યસ, you do one thing, you go straight